મણિભાઈ પ્લમ્બર પાટણ। હવે જો આ ભાઈને વોશ બેસિંગ લગાવવાનું છે। ટેબલ ટોક એટલે પથ્થરનું એનું ખોણું બનાવવું પડે। એવું પહેલાં ભાઈને કામ કરેલું હતું, પણ એની પણ વોશ બેસિંગને જે રિટર્ન પાણી જાય એની કોઈ પાઇપ નહીં નીકળેલી, ટાઈસો નાખેલી છે અને આ ટાઈસો કાપવી પડે। એ બધું સારું ના લાગે। ગમે એવું કામ કમ્પ્લીટ કરેલું હોય, જો વાંધો થાય તો વાંધો જ કહેવામાં આવે છે। તો રિટર્ન પાણી લઈ જવા માટે અંદર પાઇપ છે, એનો હોલ ફોડીને પાઇપ અહીં બહાર કાઢવાની છે। એ જોતા રહેજો, જે રિટર્ન પાણી ટોકાનું ઉપરથી પાણી આવે છે એ પણ એની પણ લાઈન નથી। આ લાઈન જો નવી નાખી છે તે દીધી જોઈ લો, દેખાય છે ને? નળ પણ બદલાયો છે। તો સરસ વોશ બેસિંગમાં પાઇપ લાઈન કરેલી છે, જોઈ લો। અને કેવી પાઇપ નાખી છે એ એસ્ટર સારામાં સારું, ઘાટ ના આવે એવા લેમ્પ માર્યા છે પીવીસીના। અહીંથી આ ફોરિંગ પણ કાપેલું છે, દેખાય છે ને તારે ફોરિંગ? આ ફોરિંગ કાપેલું છે। અહીંથી હોલ પાડીને અંદર લઈ જવો છું। જુઓ, આ નળની અંદર આ કનેક્શન જોઈન કરવાનું છે, હવે હોલ પાડેલો છે। હવે બધા નળ પણ મેં બદલાયા। હવે એક આ ઠંડા છે, બાથરૂમ આ નળ પણ જબરજસ્ત લગાયા। આમ લાગશે કેવા કે ભાઈ બ્રાસના નળ હોય એવા લાગે, પણ જોઈ લો કેવા છે। આ પીવીસી પણ સ્ટીલના ગ્લેટ મારેલો છે, એટલે બ્રાસ વસ્તુ દેખાય કે ભાઈ સારું વસ્તુ કામ કરેલું છે, એવા નળ દેખાય। એક બે કિચનનો પાણીનો નળ છે, એક ગરમનો છે, એક આવતા પાણીનો શાવર બી લગાવ્યો ઉપર, પછી કિચનના બે પાણી તો બનાવેલા છે। આવું બધું મણિભાઈ કામ કરે છે। મણિભાઈને ના આવડતું એવું નાદબાર છે। તો ભાઈઓ બહેનો જોતા રહેજો, મણિભાઈ આવું કામ કરે છે। તો સારું લાગે તો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને મણિભાઈના કામ માનતા રહેજો। જય માતાજી।